વિશ્વ યોગ દિવસ નિમિત્તે જામનગર આજે યોગમય બની ગયું હતું। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં હજારો લોકોએ એક સાથે યોગાસન કરીને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો। વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો સહિત વિવિધ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સમગ્ર જિલ્લામાં શાળાઓ, કોલેજો, પોલીસ સ્ટેશનો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અંદાજે 3 લાખ લોકોએ યોગ મહાઅભિયાનમાં ભાગ લીધો હતો। યોગના માધ્યમથી આરોગ્ય, સુખાકારી અને સ્વસ્થ ભારતનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષના આ સમયગાળા દરમિયાન આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે રાષ્ટ્રીય કીર્તિમાન અંકિત કર્યો છે એના ભાગરૂપે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે સમગ્ર વિશ્વમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીની ચેતનાથી ક્યાંક પ્રસ્થાપિત થયો છે, ત્યારે એના પૂર્વ ભાગરૂપે ગુજરાત યોગ બોર્ડ દ્વારા અલગ અલગ 12 જિલ્લાઓમાં અલગ અલગ થીમ સાથે પ્રી યોગ જામનગરના અજીતસિંહજી પેવેલિયન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ શિબિરમાં સેનાના જવાનો, પોલીસ કર્મીઓ, એનસીસી કેડેટ્સ અને મોટી સંખ્યામાં નગરજનો એક સાથે યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવનશૈલીનો સંકલ્પ લીધો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કોર્ડિનેટર અનિલ ત્રિવેદીના માર્ગદર્શનમાં અનુભવી યોગ ટ્રેનરોએ ઉપસ્થિતિનો વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનનું મહત્વ સમજાવ્યું હતું। આ પ્રસંગે મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા કલેક્ટર પીબી પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ યોગાભ્યાસમાં સહભાગી થયા હતા। અને જનકલ્યાણના 12 વર્ષના આ સમયગાળા દરમિયાન આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે રાષ્ટ્રીય કીર્તિમાન અંકિત કર્યો છે એના ભાગરૂપે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે સમગ્ર વિશ્વમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીની ચેતનાથી ક્યાંક પ્રસ્થાપિત થયો છે, ત્યારે એના પૂર્વ ભાગરૂપે ગુજરાત યોગ બોર્ડ દ્વારા અલગ અલગ 12 જિલ્લાઓમાં અલગ અલગ થીમ સાથે પ્રી યોગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જામનગરમાં સૈનિકો સાથે, દેશના જવાનો સાથે યોગના એક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત યોગ બોર્ડની તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તેમજ ડિફેન્સ સર્વિસીસની ત્રણેય પાંખો, એરફોર્સ, નેવી અને આર્મીના જવાનો સાથે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો સાથે આજે યોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો।